कीटोपी सुमन संगात आरोहति सताम शिर अस्मापि याति देवत्वम महद्भि सुप्रतिष्ठितम। अक्षरधामनो सरस मजानो मध्य केवुं होय तो पण खोटुं नथी एवा आजे आ सत्संग होलनी अंदर बिराजमान आजे ज आपणने सरस मजाना दर्शन आपी जे घनश्याम महाराज अक्षरधाममांथी आपणा सत्संग होलनी अंदर अरे मोरबीनी अंदर नहीं पण एक एक जनना हृदयनी अंदर पधारी अने आपणने पावन कर्या छे एवा भगवानने ताळीओना नादथी पेला વધાવીએ। बाद अक्षर निवासी ध्यानी स्वामी जेमनो आ संप्रदायनी अंदर आ सत्संगनी अंदर अरे घणा बधा मुमुक्षो अने जेमने भगवान सन्मुख करी अने जेने जड़ बुद्धि जेवा जीवने पण एक परम एकांतिक प्रातस्मरणीय बनावी अने भगवान साथे हथेवारो करी दीधो छे करावी दीधो छे एवा ध्यानी स्वामी ने पण वंदन अने ध्यानी स्वामी ना कृपापात्र शिष्य जेमनो हृदय कहेवाय अरे दाबी अने जमणी भुजा दाबी अने जमणी आंख कहेवाय एवा शास्त्री स्वामी सत्संग भूषण स्वामी जेमने अनंत वाला भक्तजनो भक्तो ओळखे छे मात्र सत्संग थी नहीं एमनु जीवन एमनी जे निष्ठा एमनु जे भगवान स्वामीनारायणे आपेला पंच वर्तमान पूर्ण जीवन भगवान ने राजी करवा ए जे हृदयनी अंदर तान छे एवा आ मंदिरना एवा सत्संग हॉलना निर्माता पूज्य शास्त्री सत्संग भूषण स्वामी ने एक बार ताळीओथी વધાવી અમારા ભગવત ધામ આશ્રમ તરફથી વાલા ભક્તો એટલો અમને આનંદ છે કે આપણા મોરબીની અંદર ઠેર ઠેર એક એક ખૂણે એક એક સોસાયટીની અંદર એક એક મોટા રોડની જ્યાં જ્યાં આ મોરબીની અંદર એન્ટ્રી એક્ઝિટ હોય ત્યાં મંદિરો થાય ને તો વાલા ભક્તજનો અહીંયાથી નીકળતા જે તે ગાડીઓ લઈ અને ભક્તો જાય છે ને એને દિશા ભૂલેલા ને દિશા બતાવે છે આ સંતનું જીવન વાલા ભક્તજનો એવું છે કે આપણે મોહ ને માયાના એક કાદવ કીચડમાં ફસાયેલા હોય અને એમાં નીકળતા આ મંદિરની ધજા દેખાય ને તો એ વાલા ભક્તજનો આપણે આપણા જીવનને ધન્ય ભાગી બનાવીએ છીએ એવા આ સત્સંગ ભૂષણ સ્વામીના જીવનની અંદર વાલા ભક્તજનો કેટલો બધો નિર્દોષ નિખાલસ અજાત શત્રુ જેના જીવનની અંદર છે એવા સ્વામી અને એમના માધ્યમથી આપણને આ દર્શનનું સુખ કાયમ માટે મળવાનું છે। જ્યારે મોરબીની અંદર ઘૂંટોની અંદર અમારા પ્રેમજીભાઈ વગેરે ભક્તજનો આવેલા અને એ વખતે પણ અમે કીધેલું કે ભક્તો અમારા થકી જે તે થાય એટલી સેવા કરી અને આ સત્સંગ હોલને અમે અમારો માનીએ છીએ। અમારા ભક્તજનો પણ ખૂબ આવશે આવ્યા છે ગઈકાલે પણ 25 થી 30 જેટલા મહિલા ભક્તો આ શોભાયાત્રાની અંદર આવી અને લાભ લીધેલો પણ હું પૂજ્ય પ્રેમ સ્વામી સાથે અમે ગઢપુર ગયેલા એટલે અમારા પૂજારી સ્વામી દિવ્ય પ્રકાશ સ્વામી આવેલા એટલે વાલા ભક્તજનો સંતોનો રાજીપો તો હંમેશના માટે એવો જ હોય છે ગમે ત્યાં હોય પણ એમનું મન જ્યાં પોતાના માયના હોય ને ત્યાં જ હોય છે। તો વાલા ભક્તો આ ભગવાન સ્વામિનારાયણની મોટી કૃપા કે આપણને આવા બ્રહ્મનિષ્ઠ સંતો ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જેમ લખ્યું છે એમ હાથ ઝાલી અને ઘા કરી તો અક્ષરધામમાં પહોંચાડી દે એવા આજે ધ્યાની સ્વામી આપણને મોરબીને પૂજ્ય શાસ્ત્રી સ્વામી જેવા સંત આપ્યા છે એમના માધ્યમથી ઘણા બધા ભક્તજનોને વાલા ભક્તો આ મોરબીની અંદર સંપત્તિ છે મંદિરોય બધાય છે પણ બધું હજી જેટલું વિશેષ વધે ને તોય ઓછું પડે એવું છે કારણ કે આવા સંતોના પાવન પગલા થાય ને ત્યાં તીર્થ બની જતું હોય છે। આવા ભગવાન સ્વામિનારાયણને રાજી કરતા સંતો કેવલ અને કેવલ આ સત્સંગને સમાજ એ સંતોને અનાજ આપે છે તો એ સંતો પણ કથા વાર્તા એ કરીને વાલા ભક્તજનો આપ જોઈ શકો છો ધ્યાની સ્વામીએ કેટલા શિખરબંધ મંદિરો કરી આ સમાજને આ સંપ્રદાયને સરસ મજાના આપ્યા કે જેના માધ્યમથી આજે ઘણા બધા ભક્તજનો એ મુમુક્ષુ
બની અને ભગવાન સ્વામિનારાયણનો નિયમ નિશ્ચય અને પક્ષ લઈ અને અક્ષરધામની અંદર ડંકો દઈ કઈ અને જઈ રહ્યા છે. આ એક ભગવાન સ્વામિનારાયણની મોટી કૃપા કહેવાય. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ કવિઓએ એટલા માટે કીધું છે. અને વાલા ભક્તજનો, કિટોપી સુમન સંગાત આરોહતી સતામ શિર, કે આપણે નાના એવા પામર જીવ હોય ભગવાન સુધી, જ્ઞાની સ્વામી જેવા મહાન પુરુષોના કંઠ સુધી આપણે પહોંચવું હોય તો વાર લાગે. આપણી એટલી હેસિયત નથી, આપણી એટલી કમાણી પણ નથી, પણ ત્યાં સુધી પહોંચવા માટે વાલા ભક્તજનો એક નાનો એવો કીડો, એને ભગવાન સુધી પહોંચવું છે, નહીં પહોંચી શકે. કીડાની જગ્યાએ આપણે બધા નાના એવા જીવ છીએ, પણ એક મહાપુરુષ સુધી પહોંચવા માટે કિટોપી સુમન સંગાત. આજે આવી ભગવાન શ્રી હરિની ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને હારની અંદર એક નાનો કીડો આપણને દેખાય નહીં એવો બારીક થઈ અને અંદર બેસી ગયો હોય, અને પછી એ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જેવા મહાન સંત એ પુષ્પહારને લઈ અને ભગવાનને જ્યારે ધરાવે અને ત્યારે એ ભગવાનના કંઠ સુધી પહોંચી શકે છે. પણ ક્યારે? એ હખણો બેઠો હોય તો. આગો પાછો થાય કોક દેખી જાય, ક્યાંક ચટકા કોઈને ભરવાની તૈયારી પૂર્વ તૈયારી કરે તો દેખાઈ આવે. પણ વાલા ભક્તજનો નીરવ શાંતિથી બેઠો હોય ને તો પહોંચી જાય. એમ કિટોપી સુમન સંગાત, એક નાના કીડાએ પુષ્પનો સંગ કર્યો અને ભગવાન સુધી પહોંચી જાય તો આપણે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ સ્વામી જેવા સ્વામીના ચરણની અંદર એમની સાથે આપણે મન આપી દઈ, આપણો જીવ જોડી દઈ તો અક્ષરધામની અંદર બેઠેલા, અરે મારા તમારા હૃદયની અંદર બેઠેલા એવા ભગવાન અને પૂજ્ય ધ્યાની સ્વામી જેવા સંતનો પણ આપણને ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો ટૂંકો થઈ જતો હોય છે. એવા ટૂંક સમયની અંદર વાલા ભક્તજનો ગણ્યા ગાંઠા મહિનાઓની અંદર એક એક નહીં, બે બે નહીં, ત્રણ ભગવાન સ્વામિનારાયણના સરસ મજાના મંદિરો કરાવી શકે તો અમારા સત્સંગ ભૂષણ સ્વામી છે. ટૂંક સમયમાં વાલા ભક્તજનો બહુ અઘરું કામ હોય, પણ ભગવાન સ્વામિનારાયણનો અને ગુરુ ત્યાંની સ્વામીના જેમની ઉપર અખંડ આશીર્વાદ હોય, અખંડ જેમનો હાથ રહેલો હોય, એ ધારે એ કાર્ય કરી શકે છે. વાલા ભક્તજનો, મંદિર બનાવવા એ નાની વાત નથી. અને એમાંય ઘણા બધા ભક્તજનોને ભગવાન સન્મુખ હજી આજે જ પ્રાણ પ્રતિષ્ઠા ઘનશ્યામ મહારાજની થઈ અને જગ્યાએ આપણને બેહવાની ન મળી. આટલા ને આટલા ભક્તો તો બહાર ઉભા છે. વાલા ભક્તજનો, આ એક ભગવાન સ્વામિનારાયણનો કેવો રાજીપો, કેટલી સ્વામીની આજે મહેનત છે, પરિશ્રમ છે. તો એ સત્સંગ ભૂષણ સ્વામીના ચરણની અંદર વંદન કરી ઘનશ્યામ મહારાજને વાલા ભક્તજનો આપણે ખરેખર રાજી જ કરવા છે. તો કાયમ માટે આજુબાજુમાં રહેતા ભક્તજનોએ યા તો કોઈ પોતાના કામ ધંધે જતા હોય તો એમને નિયમ રાખવી આજથી કે આપણે સત્સંગ હોલની અંદર દર્શન કરી અને આપણે આપણા જોબે જવું, ઓફિસે જવું, કામકાજે જવું તો ભગવાન શ્રી હરિનો ખૂબ મજાનો રાજીપો ઉતરે. ભગવાનની દયા છે. ચારેય બાજુ મોરબીની અંદર મંદિરો આપણને સરસ મજાના દર્શનનું સુખ આપી રહ્યા છે. ભગવત ધામ આશ્રમ ગોટો તરફથી પૂજ્ય સ્વામીના ચરણની અંદર વંદન કરી હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. અસ્તુ દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ